નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં ₹28.94 લાખની નકલી ચલણ જપ્ત, વટવા પોલીસ અને એલસીબીને ગેંગમાં મળી મોટી સફળતા। અમદાવાદ પોલીસે ₹28,94,800ની નકલી ભારતીય ચલણનો મોટો જથ્થો જપ્ત કર્યો। વટવા પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 8ની ટીમે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 8ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ભારતીય અર્થતંત્રને નબળું પાડવાનું કાવતરું ઘડ્યું હતું। પોલીસના જણાવ્યા અનુસાર વટવા વિસ્તારમાં એક ફ્લેટમાં થયેલ હત્યા કેસની તપાસ દરમિયાન નકલી ચલણ બનાવવાની મશીનો અને અન્ય સામગ્રી મળી આવી હતી। મૃતક આરોપી ઇમરાન સાબિર સિંધા, 6 અન્ય આરોપીઓ અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી 16 માર્ચ 2026થી વટવા ઘરમાં નકલી ચલણ બનાવી રહ્યો હતો। પોલીસે જણાવ્યું હતું કે ઇમરાન સાથે મળીને આશરે 60 લાખની નકલી ચલણ બનાવવામાં આવી હતી। આમાંથી 30 લાખની નકલી ચલણ અને અસલી ચલની નોટો, પ્રિન્ટર અને લેપટોપ સાથે આરોપી ચંદ્રમોહનના આગ્રા ઉત્તર પ્રદેશમાં ઘરે અને વિરેન્દ્રસિંહના સંબંધીના ધોલપુરા રાજસ્થાનમાં ઘરે છુપાવવામાં આવી હતી। પોલીસે આ સ્થળેથી નકલી ચલની નોટો જપ્ત કરી બનાસકાંઠાના રહેવાસી મેરાજભાઈ રબારીને પણ ટેકનિકલ સહાયથી ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ છે। બધા આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। રિપોર્ટર નિખિલ ગાયકે, વડોદરા। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।